નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું ખ્યાતિ। વાત રાજકોટની, જ્યાં પડદરીમાં ખેડૂતે આપઘાત કરી લીધો છે। મોટા રામપર ગામની આ ઘટના છે। જીરુનો પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે। ઘરે કેરોસીન છાંટી ખેડૂતે આત્મહત્યા કરી। સારવાર દરમિયાન ખેડૂતનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે। અંકિત જોડાયા છે અમારી સાથે। અંકિત, ખેડૂતના આપઘાતને લઈને સમાચાર મળી રહ્યા છે, શું છે વધુ વિગત? ચોક્કસ ખ્યાતિ કહી શકાય કે વધુ એક જગતના તાતનો જે શ્વાસ છે તે રૂંધાઈ ચૂક્યો છે। વાત કરવામાં આવે તો રાજકોટનો જે પડદરી તાલુકો છે અને ત્યાંના મોટા રામપર ગામના જે સૌજીભાઈ ભોજાણી છે તેમને આપઘાત કર્યો છે। જીરુનો પાક નિષ્ફળ જતા તેમને આપઘાત કર્યો છે। મોડી રાત્રે પોતાના ઘરે તેમને કેરોસીન છાંટીને તેઓ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જી ખ્યાતિ। અંકિત, આભાર આપનું માહિતી બદલ। કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો અને મોડી રાત્રે તેઓનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે। ખેડૂતે પોતાનો જીરુના પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરી લીધી। સુરતના પલસાણાના બગુમરા ગામ નજીક ફાઇબર કંપનીમાં ભીષણ આગ લાગી। આગ એવી આગ લાગી કે આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ। ઈગલ ફાઇબર નામની કંપનીમાં વિનાઇલ યાન બને છે અને કયા કારણોસર કંપનીમાં આગ લાગી તે હજી સુધી જાણી શકાયું નથી। બારડોલી કડોદરા વચ્ચે આવેલા જોલવા પાટિયા નજીક દોરા બનાવતી એક યાનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। વહેલી સવારે લગભગ 4:30 વાગ્યાના અરસામાં આગ લાગી હતી। કડોદરા અને બારડોલી ફાયર વિભાગની સાથે સુરતની ડિંડોલી અને મજૂરના ફાયર ફાઇટરો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા। હાલ સુરત અને જિલ્લાના ફાયર ફાઇટરો યાન ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે। ઈગલ ફાઇબર નામની યાન ફેક્ટરીમાં લાગેલી આગની જ્વાળાઓએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરતા લોકોના ટોળેટોળા રોડ ઉપર દોડી આવ્યા છે। જિલ્લાના કડોદરા બારડોલી રોડ ઉપર આવેલા બગુમરા ગામ નજીક ઈગલ ફાઇબર ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી હતી આગ। જો કે મોડી રાત્રે લાગેલી 3 વાગે લાગેલી આગ વહેલી સવારે 8 વાગ્યા સુધી પણ કાબુમાં નથી આવી। સતત 5 કલાકથી આગ બેકાબુ છે। હજુ બી આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને 3 થી 4 કલાકની ભારી જહેમત કરવી પડશે। જો કે જે કંપની છે તેમાં યાન પોલિસ્ટર યાન બનાવવાની આ કંપની હતી। પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું આ યાનને લઈને આગ એટલી હદે બેકાબુ બની હતી કે વહેલી સવારે 5 વાગે ફાયરને જાણ કરવામાં આવી હતી। આગને લઈને કરોડો રૂપિયાનું નુકસાનની આશંકા સેવાઈ રહી છે। જે સ્ટ્રક્ચર છે બિલ્ડિંગ, એ બિલ્ડિંગ સંપૂર્ણપણે કહી શકાય કે પતી ગયું છે, પૂરું થઈ ગયું છે। આ બિલ્ડિંગને ઉતાર્યા વગર છૂટકો નથી, કારણ કે અત્યારે ફાયરના જવાનો જીવના જોખમે આગ પર કાબુ મેળવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે બહારના ભાગમાં આવેલા એક યુનિટનું સ્ટ્રક્ચર આખું ધરાશય થઈ ગયું છે। ગમે ત્યારે આ બિલ્ડિંગ ધરાશય થઈ શકે તેવી શક્યતાઓ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવી રહ્યા છે। ખાસ કરીને કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। હજુ પણ જેમ જેમ અજવાળું થયું છે તેમ તેમ ઠંડા પવનોને લઈને આગ ફરી એકવાર ભડકી રહી છે। ધીરે ધીરે આગ ની જ્વાળાઓ દેખાઈ રહી છે। હજુ પણ આગને કાબુમાં કરતા 3 થી 4 કલાકનો સમય લાગે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને જે કંપની છે, કંપની કરોડો રૂપિયાનું નુકસાન છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે કંપનીમાંથી અમુક યાનનો જથ્થો બહાર કાઢી લેવામાં આવ્યો હતો। પોલિસ્ટર યાન છે એટલે કે પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય છે, તેને લઈને આગ વધુ બેકાબુ બની હતી। જે રીતે આગ લાગી હતી તેને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। કડોદરા, પલસાણા, બારડોલી અને સુરતના ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવવાનો સતત પ્રયાસ ચાલી રહ્યો છે અને હજુ બી 3 થી 4 કલાક આ આગ પર કાબુ મેળવવામાં થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। કેમેરામેન ભરત પરમાર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કડોદરા। અમદાવાદની સીયુ કોલેજ સામે ગેસનો બોટલ ફાટતા નાસભાગ મચી ગઈ હતી। સીયુ કોલેજ સામે આવેલ ઓક્સફર્ડ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેના પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડના જવાનો કામે લાગ્યા હતા। આ દરમિયાન સિલિન્ડર ફાટતા ફાયર બ્રિગેડના 3 જવાનો ગંભીર રીતે ઘવાયા। 3 ઇજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે ખસેડાયા છે, તો બીજી તરફ આગ પર પણ કાબુ મેળવી લેવાયો છે। ઇન્કમટેક્સ વિસ્તારમાં ગત મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો। શિવસા કોલેજની સામેની ભાગમાં એક રેસ્ટોરન્ટ આવી હતી કે જ્યાં અચાનક જ આ આગ લાગવાનો બનાવ બન્યો હતો। આગ લાગવાને પરિણામે જે ગેસ સિલિન્ડર હતા, 2 ગેસ સિલિન્ડર ફાટ્યા હતા, તેને કારણે 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 ફાયરમેન જ્યારે એક વ્યક્તિ છે તે રેસ્ટોરન્ટના રસોઈયા હોવાનું જાણવા મળી રહ્યું છે।
આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આગ કેટલી ભયાનક હતી. તમામ જે સાધન સામગ્રી છે તે બળીને ખાખ થઈ ગઈ છે. જે ગેસ સિલિન્ડરની અંદર અચાનક જ આ આગ લાગવાનો બનાવ બન્યો અને ત્યારબાદ જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ દરમિયાન જ્યારે જે ગેસ સિલિન્ડર છે તે ફાટ્યો હતો તેને કારણે આ 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આગને પરિણામે જે સંપૂર્ણ બિલ્ડિંગ છે તેની અંદર આગ પ્રસરાઈ ગઈ હતી અને જે મોટાભાગનો જે સામાન હતો તે બળીને ખાખ થઈ ગયો હતો. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે ગેસ સિલિન્ડર છે તે ફાટ્યા હતા તેને કારણે આ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે ફાયર બ્રિગેડ ત્વરિત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે 3 વ્યક્તિ જે ઈજાગ્રસ્ત થયા હતા તેઓને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે ઋત્વિશ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બોટાદના ઉત્તરસંડા પાસે કારમાં અચાનક આગ લાગી. અચાનક કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. કાર ચાલક જ્યારે કાર હંકારતો હતો ત્યારે જ કારમાં ધુમાડો થયો અને કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. કાર ઝાડ સાથે ટકરાઈ. જો કે આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. સૌથી પહેલા તો કારમાં અચાનક ધુમાડો નીકળ્યો અને ત્યારબાદ ડ્રાઈવરને કંઈ જ ન દેખાતા તે સીધો ટકરાયો ઝાડ સાથે અને આ દુર્ઘટના બની છે. પરંતુ તેની અંદર ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. અને હવે વાત ગુજરાતના બીમાર ભાવિની. ગુજરાતના ભાવિ પર બીમારનો ખતરો મંડરાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળાના બાળકોના આરોગ્યની ચકાસણી દરમિયાન જે આંકડા બહાર આવ્યા તેણે વાલીઓમાં ચિંતાની લકીરો ઊભી કરી દીધી. ગુજરાતમાં 2 લાખથી વધુ બાળકોને ગંભીર રોગ, આવું કહેવું છે ગુજરાતના આરોગ્ય કમિશનર જયંતિ રવિનું. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને આ કાર્યક્રમ અંતર્ગત 20.47 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી, જેમાં 2 લાખથી વધુ બાળકો ગંભીર રોગથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક બાળકોમાં સ્વાઇન ફ્લૂ અને શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની કામગીરી હાથ ધરાઈ, જે દરમિયાન રાજ્યમાં આવનારી પેઢીના આરોગ્યએ ચિંતા ઊભી કરી દીધી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્યક્રમ હેઠળના કુલ 1,22,88,000 બાળકોની ચકાસણી કરવામાં આવી, જેમાંથી 1,89,000 બાળકોમાં હાર્ટ અને કિડની સહિતના રોગ જોવા મળ્યા, તો અન્ય 20 લાખ બાળકોમાં નાના મોટા રોગ જોવા મળ્યા. નાના બાળકોમાં કિડની અને હૃદય રોગની ગંભીર બીમારીઓ સામે આવતા આરોગ્યની ટીમ પણ ચોંકી ઉઠી. એટલું જ નહીં, આ તમામ બાળકો પર આરોગ્યની ટીમ ધ્યાન આપી રહી છે અને તેમના વાલીઓનો સંપર્ક કરી સારવાર કરવાની ભલામણ પણ કરી રહી છે. આપણે જોયું છે કે જે બાળકોને તબીબી મેડિકલ ઓફિસર્સે જે ચેક કરવાના થાય, એટલે બેસિક પણ જે નાના નાના સ્ક્રીનિંગ કર્યા પછી પ્રાઇમરી રેફરન્સ માટે 20 લાખ જેટલા બાળકો નીકળ્યા છે. નાના મોટા રોગો, માનો કે કોઈને કંઈક ઇલનેસ હોય, ઇન્ફેક્શન હોય વગેરે, પણ જે પછી રેફરન્સ સંદર્ભ પાત્ર જે બાળકો છે એ સંખ્યા 2,21,000 જેટલા બાળકો છે અને એ પૈકી પણ આપણે 1,89,000 જેટલા બાળકોની સારવાર પણ રેફરન્સ જે છે એ ટ્રીટમેન્ટ પણ કરી. હિતેન્દ્ર જોડાય છે અમારી સાથે વધુ વિગત સાથે. હિતેન્દ્ર, શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે, શું છે વધુ વિગત? રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હાથ ધરવામાં આવતો હોય છે. આ વખતે 2 કરોડ કરતા પણ વધુ બાળકોનું આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. એમાંથી 1,89,000 જેટલા બાળકોને ગંભીર પ્રકારની બીમારીઓ જોવા મળી છે, જેમાં ખાસ કરી વાત કરીએ તો કેન્સર હોય, કિડની હોય, હૃદય રોગ, એ પ્રકારની બીમારીઓ જોવા મળી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં જે આ ગંભીર બીમારી બાળકોમાં જોવા મળી છે, એમની રાજ્ય સરકારની સરકારી હોસ્પિટલોમાં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવશે. એનો રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ તમામ ખર્ચ પણ ઉઠાવતો હોય છે. આ રાજ્ય સરકારનો દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. એના લીધે જ રાજ્ય સરકારને ખબર પડતી હોય છે કે ભાવિ પેઢી જે છે, બાળકો છે, એમને આરોગ્ય કેવું છે, આરોગ્યમાં કેવી તકલીફો છે, ખાસ કરી શારીરિક કોઈ બી તકલીફ હોય તે સરકાર દ્વારા દૂર પણ કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર તેનો તમામ ખર્ચ પણ ઉઠાવતી હોય છે. આભાર હિતેન્દ્ર, માહિતી બદલ આપનો.
તો શાળામાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં બાળકોની તબીબી તપાસ કરવામાં આવી, જેમાં બાળકોને પોષણયુક્ત આહારના અભાવે 34,340 બાળકોને પાંડુરોગ હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના કેટલાક બાળકોની તપાસ કરવામાં આવી, જેમાંથી 7,335 બાળકોને આંતરકૃમિ, 9,531 બાળકોને દાંતના રોગ, 21,411 બાળકોને ચામડીના રોગ, 1,475 બાળકોની દ્રષ્ટિમાં ખામી, 74 બાળકોને હૃદયરોગ, 10 બાળકોને કિડનીના રોગ તેમજ 4 બાળકોને કેન્સર હોવાનું બહાર આવ્યું છે। આ ઉપરાંત 80,000 બાળકોને નાની મોટી બીમારીથી તેઓ પીડાઈ રહ્યા છે। તો પાંડુરોગના મળે જ છે, અમે લોકોને એનિમિયા તો મળે છે। એના સાથે સાથે થોડા સમયથી અમે લોકોને જે ડેવલપમેન્ટલ ડિસેબિલિટી અને ડિલેના કેસીસ છે એ બી થોડા ઘણા જોવા મળ્યા છે અમને। દર બુધવારે આ લોકોને આયર્ન ગોળી ગણાવવામાં આવે છે, પરંતુ તેમનો ખોરાકની હેબિટ અને સ્થાનિક લેવલે લેવાતા ખોરાક જેમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય અને એના કારણે થોડી ડેફિશિયન્સી લોહ તત્વની ઉણપ જોવા મળે છે, જેના કારણે આ બાળકો મળે છે। આ લોકોને 3 માસ સુધી લોહ તત્વની ગોળી આપીને આમાંથી એનિમિયાના રોગમાંથી, પાંડુ રોગમાંથી મુક્તિ કરવામાં આવે છે। દાહોદથી સંવાદદાતા શાબીર જોડાયા છે અમારી સાથે। શાબીર, જે રીતે સમાચાર મળી રહ્યા છે કે સામાન્ય બીમારીથી બાળકો પીડાય છે અને સાથોસાથ કેટલાક બાળકોમાં ગંભીર બીમારી પણ સામે આવી છે, શું છે વધુ વિગત? કઈ રીતે હવે તેઓની સારવાર કરવામાં આવી રહી છે? બિલકુલ ખ્યાતિ વાત કરીએ તો જે શાળા આરોગ્ય ચકાસણી અંતર્ગત જે ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં સૌથી વધુ જે અંતરિયાળ જે ગામડાના વિદ્યાર્થીઓ છે તેમાં 34,000 ઉપરાંત જે પાંડુરોગ સામે આવ્યો છે। તેમજ જે અન્ય બીમારીઓની વાત કરીએ, કુલ 80,000 ઉપરાંત જે બાળકોની અંદર ખામી જોવા મળી છે, કોઈને કોઈ બીમારી જોવા મળી છે। આની પાછળનું એવું મુખ્ય કારણ એવું કહી શકાય કે જે આ સંપૂર્ણ આદિવાસી જિલ્લો છે અને ક્યાંક ને ક્યાંક જે અહીંના જે લોકોની અંદર જે ખેત મજૂરી અથવા તો મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, તેને કારણે જે બાળકોની પાછળ જે તે લોકો કાળજી નથી લઈ શકતા। તે સિવાય જો વાત કરીએ તો જે બાળકોની અંદર જે લોકો તેમને જે યોગ્ય નિયમિત સારવારની તબીબી ચકાસણીનો અભાવ પણ જોવા મળી રહ્યો છે, તેમજ આ બાબતે અજ્ઞાનતા પણ જોવા મળી રહી છે। તેને કારણે જે કહી શકાય કે જે બાળકોની જે કાળજી લેવાને નિષ્ફળ થઈ રહ્યા છે, જેને લઈને તમામ જે બાળકોમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રોગ જોવા મળી રહ્યો છે। હાલ જે આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને જે ગામડે ગામડે જે આરોગ્ય હેલ્થ વર્કરો દ્વારા, આંગણવાડી વર્કરો દ્વારા તેમની તપાસ કરી અને તેમને જે નિયમિત આયર્ન સહિતની જે તમામ જે દવા રેગ્યુલર આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। આરોગ્ય વિભાગનું કહેવું છે કે જે હાલ જે સૌથી વધુ જે પાંડુ રોગના દર્દીઓ જોવા મળ્યા છે તેમને 3 મહિનાનો કોર્સ કરાવવામાં આવશે। તેને જે એવું કહી શકાય કે જે તેમના કર્મચારીઓ રૂબરૂ જઈ અને આ દવા આપી અને આની ઉપર નિયંત્રણ લેવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે। જી ખ્યાતિ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો હાલ તો સારવાર ચાલી રહી છે તમામ બાળકોની। ગુજરાતનું ભવિષ્ય નાદુરસ્ત છે। જી હા, કારણ કે કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં બાળકોને ગંભીર રોગ છે। સમાચાર વડોદરાથી, જ્યાં વડોદરા જિલ્લામાં 22 વિદ્યાર્થીને કેન્સર, 231 વિદ્યાર્થીને હાર્ટની બીમારી, 32 વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે કિડનીની બીમારીથી, તો 3,297 વિદ્યાર્થીને પેટ, દાંત અને પાંડુરોગ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। સમગ્ર ગુજરાતભરની અંદર આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની ચકાસણી કરવામાં આવી રહી છે। સ્વાસ્થ્ય ચકાસણી દરમિયાન ચોંકાવનારા સમાચાર જે સામે આવી રહ્યા છે। ફરીદ જોડાયા છે અમારી સાથે વડોદરાથી। ફરીદ, જે સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં જે આંકડો સામે આવ્યો, જ્યાં વિદ્યાર્થીઓ કેટલાક રોગોથી પીડાઈ રહ્યા છે, શું છે વધુ વિગત? હાલ કઈ રીતે તેઓની સારવાર થઈ રહી છે? ખ્યાતિ, ચોક્કસ આરોગ્ય વિભાગ દ્વારા એક ઘણી જ મહત્વપૂર્ણ અને એવું કહેવાય કે બાળકો અને તેમના વાલીઓ માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવી આ એક આરોગ્યની ચકાસણી જે હાથ ધરવામાં આવી રહી છે અને એ બહુ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। ખાસ કરીને જે ગંભીર બીમારીઓ અને જે બીમારીઓને થતી રોકવા માટેનો આ જે સરકારનો પ્રયાસ છે, તેને લઈને અનેક બાળકો જે છે તેમને નવજીવન બિલકુલ મળી રહ્યું છે। વડોદરાની વાત કરીએ ખ્યાતિ, તો વડોદરામાં જે 3,000 જિલ્લામાં જે શાળાઓ છે, જેમાં આંગણવાડી, સરકારી, ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાનો સમાવેશ છે,
તેમાંથી 2500 શાળાઓ જે છે તેમાં આરોગ્યની બાળકોની ચકાસણી હાથ ધરવામાં આવી છે અને જેમાંથી જે કુલ વિદ્યાર્થીઓ 3,37,157 માંથી 2,63,567 વિદ્યાર્થીઓ જે છે તેમની ચકાસણી હાથ ધરવામાં આવી। જો કે ચોક્કસ કહી શકાય કે જે તારણો જે છે ચકાસણીના તે ચોંકાવનારા પણ છે, કારણ કે વડોદરા જિલ્લાની વાત કરીએ તો કેન્સરના જે 22 વિદ્યાર્થીઓ જે છે તેમને કેન્સરની બીમારી જે છે જણાઈ આવી છે। 35 વિદ્યાર્થીઓ જે છે તે કિડની રોગથી પીડાય છે, 2 થેલેસેમિયાના રોગથી પીડાતા વિદ્યાર્થીઓ છે અને હાર્ટના પણ જે હૃદય રોગના વિદ્યાર્થીઓની પણ અહીંયા જે ચકાસણી દરમિયાન બીમારી ખબર પડે છે અને ટોટલ જે બીજી જે બીમારીઓ એવી છે કે જે વિદ્યાર્થીઓને એમના પોષણમાં ખામીરૂપ છે એવી 3,297 જે છે એમાં પાંડુ રોગ છે, દાંતના છે, ગળા, પેટ, નાકના, કાનના રોગો પણ મળી આવ્યા છે। જો કે આ તમામની સારવાર જે આરોગ્ય વિભાગે જે સજેસ્ટ કર્યા છે તે પ્રમાણે સારવાર ચાલુ કરી દેવામાં આવી છે અને તેમના વાલીઓ માટે પણ આ બહુ એક આશીર્વાદરૂપ એટલે બની રહી છે, કારણ કે તેમને પહેલાથી ખબર પડી ગઈ કે આ જે બેદરકારી જે તેમને ખબર નથી એ આરોગ્ય ચકાસણીના લઈને તેઓ હવે આ બીમારી પ્રત્યે સારવાર માટે ગંભીર બન્યા છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સમગ્ર ગુજરાતભરની અંદર આરોગ્ય વિભાગે ચકાસણી હાથ ધરી અને સાથોસાથ આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓની સારવાર પણ આપવામાં આવી રહી છે। રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી હોસ્ટેલમાં 10મા માળેથી જંપલાવી એક વિદ્યાર્થીએ મોતને વાલો કર્યો। મૂળ જૂનાગઢનો રહેવાસી નીલ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો। નીલ હોસ્ટેલના બિલ્ડિંગના 10મા માળેથી જંપલાવી તેને આપઘાત કરી લીધો। પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું કે આપઘાત કરનાર વિદ્યાર્થી નીલ BCA સેમેસ્ટર 4માં અભ્યાસ કરતો હતો। જોકે તેને 1 વર્ષ માટે ડિટેઇન કરવામાં આવ્યો હતો। યુનિવર્સિટીમાંથી ડિટેઇન કરાતા હોસ્ટેલના રેક્ટરે નીલને રૂમમાં ખાલી કરવાનું કહ્યું અને એવી પણ વિગતો સામે આવી કે નીલને છાશવારે હોસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવતા આ જ કારણોસર નીલ ડિપ્રેશનમાં આવી ગયો અને તેના કારણોસર તેને આપઘાત કરી લીધો। એક વિદ્યાર્થીના આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે। 10મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો। જૂનાગઢનો રહેવાસી એવો રાજકોટમાં ભણતો નીલ, જેને BCA સેમેસ્ટરમાં ડિટેઇન કરવામાં આવતા તેને વારંવાર કહેવામાં આવતું કે હોસ્ટેલમાંથી હવે રૂમ ખાલી કરવો પડશે। તે સમયે તે ડિપ્રેશનમાં આવી ગયો અને આ ઘટના બની છે। ડોક્ટરની સુવિધા પણ અત્યારે હાલમાં છે નહીં કે અથવા કઈ આવી ઇમરજન્સી હોય તો પોતાનું વ્હીકલ પણ પ્રોવાઈડ કરવામાં આવતું નથી। સ્ટુડન્ટના વ્હીકલથી અત્યારે લઈને આવવામાં આવ્યું છે। અત્યારે સ્ટુડન્ટના એમના ફ્રેન્ડના વ્હીકલ થ્રુ સાહેબ એક છોકરો પડી ગયો, હું તુરંત ગોદી में લઈને છોકરાને ગોદી में લઈને હોસ્પિટલ में ગાડી જેવી ગાડી મળી એમાં ગાડીમાં નાખીને અને હું એના એમ્બ્યુલન્સ મતલબ ટ્રાફિક હતો અને ટ્રાફિકમાંથી પણ મેં કાઢીને ભાઈ ભૈયા ये इमरजेंसी એવી રીતે હું છોકરાને લઈને સિનર્જીમાં આવ્યો। ઈ મને કાંઈ ખબર નથી, નહીં ઈ મને કાંઈ, મારી ફરજ એવું છે, જો તમને હું સાચું કહી દઉં, મારી ફરજ એવી છે મેં છોકરાને તુરંત લઈને ગાડીમાં નાખીને અને તુરંત સિનર્જી હોસ્પિટલ લઈ આવ્યો। પણ સર એના વિદ્યાર્થી એના મિત્રો તો એવું કહે છે કે એને એની કારમાં લઈ ગયા, મિત્રોની કારમાં નહીં, અમે એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા। 11મા માળેથી હોસ્ટેલનો કૂદકો મારી જેમનું હોસ્પિટલની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યું છે। આજરોજ અમે એમના હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાછી એમની બધી વિગત મેળવી તો હોસ્ટેલના જે રેક્ટર જે કોઈ સાહુ કરી સાહેબ હતા, એમના પ્રેશરને લીધે વિદ્યાર્થીએ સુસાઇડ કર્યું જાણવા મળેલ છે। આની અગાઉ મારવાડીમાં સુસાઇડના ભૂતકાળમાં બનાવ બનેલ છે અને આ લોકો આખા મારવાડીનું પોતાનું મેનેજમેન્ટ આ આખી ઘટના સાવરવાનો ખુલ્લેઆમ પ્રયાસ કરી રહી છે। આ વિદ્યાર્થીઓને જો આમાં જો યોગ્ય તપાસ કરી અને જે જવાબદારી જે શિક્ષકો છે, મેનેજમેન્ટ છે અને જે રેક્ટર ઉપર પગલાં નહીં લેવામાં આવે તો એને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાનું છે। રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા નીલ ઠક્કર નામના વિદ્યાર્થીએ કહી શકાય કે આ એ જ હોસ્ટેલ છે કે જેના 11મા માળેથી કહી શકાય કે નીલ ઠક્કરે આપઘાત કર્યો હતો અને જે આપઘાતની જે સમગ્ર ઘટના છે તે CCTVની અંદર કહી શકાય કે કેદ થઈ છે। ચોક્કસ સત્તાધીશો અત્યારે મીડિયાને CCTV ફૂટેજ આપવાની મનાઈ કરી રહ્યા છે, પરંતુ આપ અત્યારે જોઈ શકો છો કે તે 11મા માળેથી તેને આપઘાત કર્યો હતો અને તેના કહી શકાય કે લોહી પણ અત્યારે અહીં જામી ચૂક્યું છે। કહી
શકાય કે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે પોલીસ અહીં આવી પહોંચશે અને સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરશે. તો સાથોસાથ નીલ ઠક્કરની આજુબાજુમાં રહેતા જે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના નિવેદન પણ લેવામાં આવશે. તો સાથોસાથ રેક્ટરનું પણ નિવેદન લેવામાં આવશે, તેમજ કોલેજના ડીન છે, પ્રોફેસરો છે, એચઓડી છે, તેમના પણ નિવેદનો લેવામાં આવશે અને ત્યારબાદ જ પોલીસ નક્કી કરશે કે રેક્ટર વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમ ઉમેરવી કે કેમ. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો જતા જતા આપને બતાવીએ, આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે અને તેથી જ માત્ર દર્દીઓ જ નહીં પરંતુ ડોક્ટર્સ પણ વિદેશથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરવા આવતા થયા છે. મેડિકલ ક્ષેત્રે દેશ આગળ વધી રહ્યો છે, જેનો લાભ ગુજરાતના અમદાવાદને પણ મળી રહ્યો છે. જી હા, આયેશા અમેરિકન ઇન્ડો અમેરિકા અલાયન્સ સ્પાઇનોસોસ નામની સંસ્થા દ્વારા અમેરિકા અને યુકેના 9 જેટલા ડોક્ટર્સ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલના મહેમાન બન્યા છે અને સ્પાઇન અને સ્કોલિયોસિસના ઓપરેશન કરી રહ્યા છે. અત્યાર સુધી આ ડોક્ટર્સની ટીમે 3 જેટલા સફળ ઓપરેશન કર્યા છે. છેલ્લા 4 વર્ષથી આ લોકો આવીને આપણે ત્યાં કોમ્પ્લિકેટેડની સર્જરી આપણા ડોક્ટરો સાથે કરતા હોઈએ અને આવનારા વર્ષોમાં પણ આપણી સાથે રહી અને આપણને મદદ કરશે. એમાં શાળા આરોગ્ય યોજના હેઠળ 3 બાળકો પર પણ સફળ સર્જરી કરી તેમને સ્વસ્થ કરવામાં આવ્યા છે. સાથે સાથે એક વૃદ્ધનું પણ ઓપરેશન કરવામાં આવ્યું છે. વિદેશથી આવેલ ડોક્ટર્સનું માનીએ તો અમેરિકા જેવા વિકસિત દેશોમાં દર્દીઓ પોતાની બીમારીનો ઇલાજ કરાવવા માટે સમયસર આવી જાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડિકલ ઇક્વિપમેન્ટની મદદથી તેઓનો સરળતાથી સમયસર ઇલાજ થઈ જાય છે, જ્યારે ભારતમાં હજુ લોકો બીમારીઓ માટે જાગૃત નથી. इलाज के लिए आते हैं जब उनको बीमारी कोई दूर आगे बढ़ चुकता है. इन अमेरिका में कि इंग्लैंड में पेशेंट आते हैं बहुत जल्दी, तो बीमारी इतना खास ज़्यादा डिफिकल्ट नहीं होता है. હવે જ્યારે મેડિકલ ક્ષેત્રે વિવિધ ટેકનોલોજી અને જ્ઞાનનું આદાન પ્રદાન થઈ રહ્યું છે, ત્યારે ભારત દેશમાં દર્દીઓમાં જાગૃતિ લાવવી અને દર્દીઓએ જાગૃત થવું પણ જરૂરી છે. કેમેરામેન સહર રબારી સાથે હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.